દેશના 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ. રાષ્ટ્રપતિએ પદ અને ગોપનીયતાના લેવડાવ્યા શપથ. શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત. અનેક મહત્વપૂર્ણ ચુકાદામાં યોગદાન આપનાર ગવઈનો 23 નવેમ્બર સુધી રહેશે કાર્યકાળ. અમૃતસરમાં નકલી શરાબ પીવાથી અત્યાર સુધીમાં 21 લોકોના થયા મોત. 10 આરોપીની થઈ ધરપકડ. ડીએસપી અને એચએસઓ સહિત 4 અધિકારી સસ્પેન્ડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદમપુર એરવેઝથી પાકિસ્તાનને કડક સંદેશ. કહ્યું, ભારત તેની શરતો પર આપશે દરેક આતંકી હુમલાનો જવાબ. ઓપરેશન સિંદૂર હવે ભારતનું ન્યૂ નોર્મલ. પ્રધાનમંત્રીએ સેનાના વખાણ કરતા કહ્યું, ભારતીય વાયુસેના માત્ર શસ્ત્રોથી જ નહીં પરંતુ ડેટા અને ડ્રોનથી પણ દુશ્મનને હરાવવામાં માહિર. ઓપરેશન સિંદૂરના શૌર્યને મળી રહ્યું છે જબરજસ્ત જન સમર્થન. ભારતીય સૈનિકોની શાનમાં દેશભરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રિરંગા યાત્રાનો થયો પ્રારંભ. 23 મે સુધી ચાલશે આ યાત્રા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. કમોસમી વરસાદથી ખેતીના પાકમાં થયેલા નુકસાન અને ખેતી વિભાગ દ્વારા શરૂ કરાયેલ સર્વે અંગે સમીક્ષા. તો વન વિભાગ દ્વારા સિંહોની વસ્તી ગણતરી બાદ સામે આવેલા આંકડાની થઈ શકે છે જાહેરાત. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 8 તાલુકામાં નોંધાયો કમોસમી વરસાદ. સૌથી વધુ નર્મદાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ. આજે સૌરાષ્ટ્રના 6 તાલુકામાં માવઠાની આગાહી. ખેડૂતોને ઊભા પાકની નુકસાનની ભીતિ. ઉછાળા સાથે ભારતીય શેર બજારની થઈ શરૂઆત. સેન્સેક્સમાં 394 આંક, જ્યારે નિફ્ટીમાં 141 આંકના વધારા સાથે કરી રહ્યા છે કારોબાર. ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયાના શેર્સના ભાવમાં વધારો, તો સોના ચાંદીના ભાવમાં ગઈકાલના વધારા બાદ આજે ઘટાડો. અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે $142 અરબ સંરક્ષણ ક્ષેત્રે થયા સમજૂતી કરાર. સિરિયા પર લગાવેલા તમામ પ્રતિબંધ હટાવશે અમેરિકા. યુએનએ આ નિર્ણયનું કર્યું સ્વાગત. અને શાનદાર અંદાજમાં શરૂ થયો 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ. 12 દિવસ દરમિયાન આ ફેસ્ટિવલમાં કેટલીક ભવ્ય ફિલ્મોનું પ્રદર્શન યોજાશે. સત્યજીત રેની ફિલ્મ અરણ્યર દિન રાત્રિ ફિલ્મના રિસ્ટોર્ડ વર્ઝનનું થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ. 24 મે સુધી ચાલશે આ ફેસ્ટિવલ.